જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. ઈશ્વરના નામ સાથે આપણે આજનો ટૉપિક શરૂ કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજનો જે ટૉપિક છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બરાબર. એટલે એને આજે તમે બધા પૂરી ધ્યાનથી સાંભળજો ને સમજજો. ટૉપિક છે વિધેયો. આપણે સંબંધ વિશે શીખી ગયા, પણ આજે આખું ચેપ્ટર છે એ સંબંધ અને વિધેય એ બંને વિશે છે. સૌથી પહેલાં તો વિધેયને લખાય કેવી રીતે કે ભાઈ એથી બી પરનું વિધેય, તો એને એફ ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી આ રીતે લખાય. હવે એને આપણે થોડું સમજીએ. અરિક્ત ગણ એ અને બી માટે, એટલે કે એ નોટ ઇક્વલ ટુ 5 અને બી નોટ ઇક્વલ ટુ 5 માટે બંનેમાં કોઈક ઘટક હશે. માટે સંબંધ એફ દ્વારા, સંબંધ કોને કહેવાય તમને ખબર હશે કે એ ક્રોસ બીના બધા જ ઉપગણને સંબંધ કહેવાય. તો ગણ એના પ્રત્યેક ઘટકને સંગત, પ્રત્યેક એટલે એનો દરેક ઘટક સંકળાયેલો હોવો જોઈએ જ. ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. અનન્ય એટલે કે એક અને માત્ર એક પ્રતિબિંબ મળે. ગણ એના પ્રત્યેક ઘટક માટે દરેક ઘટકનો ઉપયોગ થવો જ જોઈએ ને સંગત ગણ બીમાં એક અને માત્ર એક પ્રતિબિંબ મળે. તો આ સંબંધ એફને એથી બી પરનું વિધેય કહે છે, જેને એફ ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય. જ્યાં એમાં એક ઘટક તો હશે જ, એટલે સ્મોલ એ બિલોંગ્સ ટુ એ હોઈ શકે, સ્મોલ બી બિલોંગ્સ ટુ બી હોય. તો એ જે વિધેય છે એને ક્રમયુક્ત જોડ એ બીમાં દર્શાવાય છે, બરાબર. હવે આ રીતે ક્રમયુક્ત જોડ દર્શાવાય ત્યારે જે સ્મોલ બી છે એને સ્મોલ એનું પ્રતિબિંબ કહેવાય. એટલે એવું સમજી લો ને કે આની વચ્ચે જો એક અરીસો હોય તો બી એ એનું પ્રતિબિંબ છે, એટલે એ જે છે એ એનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. સરળ શબ્દોમાં કહીએ, એફ એ એવો સંબંધ છે જેમાં બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન ન હોય, બરાબર. કોઈ પણ બે ક્રમયુક્ત જોડ હોય તો એના જે પ્રથમ ઘટક છે એટલે કે એક્સની જે કિંમતો હોય, તમને બે ગણ આપેલા હોય તો આ બાજુ જે આવશે એક્સના ઘટકો આવશે, આ બાજુ જે હશે વાયના ઘટકો આવશે. અથવા તો આ બાજુ જે આવશે સ્મોલ એના ઘટક હશે અને આ બાજુ જે હશે સ્મોલ બીના ઘટક હશે. મતલબમાં ડાબી બાજુના જે ઘટક હોય એમાં કોઈ પણ જગ્યાએ પુનરાવર્તન ના હોવું જોઈએ. બધા ઘટક આ બાજુ અલગ અલગ જ હોવા જોઈએ, બરાબર. એના દરેક ઘટકને હવે સમજી લો કે આ એક મેં કિરણ આકૃતિથી આ એક વિધેય દર્શાવેલું છે, જેમાં એક સાથે 10 સંકળાયેલો છે, 2 સાથે 12 સંકળાયેલા છે અને 3 સાથે 20 સંકળાયેલા છે. બીમાં એક ઘટક 25 બાકી રહી જાય છે, પણ એનો વાંધો નથી. બી એ મોટો ગણ છે, બરાબર. મતલબમાં એના બધા જ ઘટકનો ઉપયોગ થઈ ગયો છે અને એક પણ ઘટકનું પુનરાવર્તન નથી. જુઓ, એટલે એના દરેક ઘટકની સંગત બીમાં એક જ પ્રતિબિંબ મળે છે. તો આ સંબંધી વિધેય છે. પ્રદેશ કયો કહેવાય? એક્સના જે બધા ઘટક છે કે જેનો ઉપયોગ થયેલો હોય, એક્સના એ ઘટક કે જેનો ઉપયોગ થયેલો હોય એને પ્રદેશ કહેવાય. વિસ્તાર કોને કહેવાય કે ભાઈ એક્સની સાથે જે ઘટક બીમાં સંકળાયેલા હોય એને વિસ્તાર કહેવાય. અને સહપ્રદેશ એને કહેવાય કે ભાઈ જેમાંથી તમે ઘટક પસંદ કર્યા. તો આ જે આખો ગણ બી છે એમાંથી આપણે ઘટક પસંદ કર્યા છે, તો જે ગણ બી છે એને સહપ્રદેશ કહેવાય, બરાબર. આ 4માંથી 3 પસંદ થયા એટલે જે છે આધાર કહેવાય, આધાર, બરાબર. એટલે સહપ્રદેશ 10, 12, 20 અને 25, બરાબર. અહીંયા ક્રમયુક્ત જોડ કઈ છે જુઓ, 1, 10, 2, 12 અને 3, 20. આ ક્રમયુક્ત જોડ આ વિધેય માટે આપણને દેખાય છે. જ્યાં એક્સના ઘટક 1, 2, 3 છે અને આ બાજુ વાયના ઘટક 10, 12 અને 20 છે. એટલે આ જે સંબંધ છે એ વિધેય કહેવાશે.
ચાલો, આ હું તમને એ શીખવાડી રહી છું કે તમને કોઈ આકૃતિ આપેલી હોય અથવા તો ક્રમયુક્ત જોડ આ રીતે આપેલી હોય, આ રીતે ક્રમયુક્ત જોડ આપેલી હોય તો તમને જોઈને જ ખબર પડી જવી જોઈએ કે આ સંબંધ એ વિધેય છે કે નહીં. એનું બીજું એક ઉદાહરણ જોઈએ અને સમજીએ. હવે જુઓ, આ સંબંધ વિધેય છે કે નહીં? કિરણ આકૃતિથી આ એક સંબંધ દર્શાવ્યો છે. તો જુઓ, અહીંયા એના જે દરેક ઘટક છે એ દરેક ઘટકના બીમાં એક અને માત્ર એક પ્રતિબિંબ આપણને મળે છે. બરાબર કે ભાઈ, એક સાથે 10 સંકળાયેલા છે, 2 સાથે પણ ફક્ત 10 સંકળાયેલા છે, 3 સાથે પણ ફક્ત 10 સંકળાયેલા છે અને 4 સાથે 25 સંકળાયેલા છે. તમે કન્ફ્યુઝ ના થતા કે 1, 2 ને 3 સાથે 10 એટલે 1, 2, 3 સાથે 10 જ સંકળાયેલા છે. મતલબમાં એક ઘટક સંકળાયેલો, બીનો એક જ ઘટક સંકળાયેલો હોવો જોઈએ. જો એના કોઈ ઘટક સાથે બીના 2 કે 2થી વધુ ઘટક સંકળાયેલા હોય તો એ વિધેય કહેવાશે નહીં. બરાબર, પણ અહીંયા તો એના દરેક ઘટક સાથે બીનો એક અને માત્ર એક જ ઘટક સંકળાયેલો છે, એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે, માટે આ સંબંધ પણ વિધેય છે. બરાબર, અહીંયા અમુક ઘટકો બાકી રહી જાય છે, પણ કેમ કે આ જે ગણ બી છે તો આખો સહપ્રદેશ છે. ગણ બી એ સહપ્રદેશ છે. પ્રદેશ કોને કહેવાય? કે જે એના જે ઘટકોનો ઉપયોગ થયો, તો 1, 2, 3, 4 દરેક ઘટકનો ઉપયોગ થયો છે, એટલે આ જે ગણ એ છે એ પ્રદેશ છે. વિસ્તાર કોને કહેવાય? કે એના જે જવાબ તમને બીમાં મળે છે, એના જે જવાબ તમને બીમાં મળે છે કે 1 10, 2 ના 10, 3 ની સાથે 10, બરાબર, ને 4 ની સાથે 25. બરાબર, તો એ જે જવાબ આપણને મળ્યા એ જવાબ છે વિસ્તાર. બરાબર, 10 અને 25 એ વિસ્તાર મળ્યા કેમ કે એ આપણને જવાબ તરીકે મળે છે, એટલે વિસ્તાર આટલો જ થાય કેમ કે આ 2 જ ઘટકનો ઉપયોગ થયો છે એટલે એને વિસ્તાર કહેવાય. પણ સહપ્રદેશ એટલે કોને કહેવાય? કે જે ગણમાંથી તમે પ્રદેશને પસંદ, જે ગણમાં તમને પ્રદેશ માટે જવાબ મળે છે. બરાબર, જે ગણ માટે તમને પ્રદેશ માટે જવાબ મળે એ આખો ગણ એને સહપ્રદેશ કહેવાય. એટલે આ જે બધા જ ઘટક છે એને સહપ્રદેશ કહેવાય. સહપ્રદેશના જે 2 ઘટકનો ઉપયોગ થયો એને કહેવાશે વિસ્તાર. બરાબર, ચાલો હવે હજુ એક ઉદાહરણથી આપણે સમજીએ. હવે અહીંયા જુઓ, આ એક બીજું પણ કિરણ આકૃતિથી દર્શાવેલું ઉદાહરણ છે. બીજી એક વાત, ચલો આમાં ક્રમયુક્ત જોડ આપણે જોઈ લઈએ. ક્રમયુક્ત જોડમાં જુઓ 1 10, 2 10, 3 10 એવું આવશે અને 4 સાથે આપણને મળશે 25. તમારે ફક્ત એટલું જ જોઈ લેવાનું કે આ જે એક્સ યામ છે, એક્સના સ્થાન પર કોઈપણ ઘટકનું પુનરાવર્તન ના થવું જોઈએ. એક્સના સ્થાન પર કોઈપણ ઘટકનું પુનરાવર્તન થાય એટલે તમારે સમજી લેવાનું કે આ સંબંધ એ વિધેય નથી. પણ એક્સના સ્થાન પર એક પણ ઘટકનું પુનરાવર્તન થયું નથી. બરાબર, સીધી સાદી રીતે જોવું હોય તો. ચાલો હવે અહીંયા જુઓ, આ પણ એક વિધેય, આ સંબંધી વિધેય છે કે નહીં એ સમજીએ. તો 1 સાથે 10 સંકળાયેલા છે, 2 સાથે 20 સંકળાયેલા છે અને 2 સાથે ફરી 40 પણ સંકળાયેલા છે. બરાબર, એટલે એના એક ઘટક સાથે બીના એક અને માત્ર એક ઘટક સંકળાયેલા નથી, પણ એના કોઈ આ એક 2 સાથે બીના 2 ઘટક સંકળાયેલા છે. જુઓ, એવું થયું છે ને, એટલે આ જે સંબંધ છે એ વિધેય નથી. સીધી રીતે જોવું હોય તો તમે ક્રમયુક્ત જોડ બનાવી દો. 1 10, 2 20, પછી 2 14 અને 3 15. તો જુઓ, એક્સના સ્થાન પર તમને 2 ઘટકનું પુનરાવર્તન દેખાય છે. એક્સ લખો, વાય લખો ક્રમયુક્ત જોડમાં. એક્સના સ્થાન પર 2 ઘટકનું પુનરાવર્તન થયું એટલે આ સંબંધ વિધેય નથી. જુઓ, ઘટક 2 ને સંગત ગણ બીમાં 2 પ્રતિબિંબ 20 અને 40 મળે છે, માટે આ સંબંધ એ વિધેય નથી. 2 ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક અહીંયા જુઓ સમાન થાય છે. બરાબર, આ 2 ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન થાય માટે આ વિધેય નથી. ચલો હવે ચોથું આપણે જોઈએ કે ભાઈ આ જે સંબંધ છે એ વિધેય છે કે નહીં. તો તમે ધ્યાનથી જુઓ, અહીં ગણ એના ઘટક 3ને સંગત ગણ બીમાં પ્રતિબિંબ મળતું નથી. મેં શું કીધું કે ગણ એમાં જેટલા પણ ઘટક હોય એ દરેકનો ઉપયોગ થઈ જ જવો જોઈએ, તો એ સંબંધ વિધેય કહેવાય. એ પહેલી શરત છે. બીજી શરત એ કે તમે જ્યારે ક્રમયુક્ત જોડ બનાવો ત્યારે એક્સના સ્થાન પર કોઈપણ ઘટકનું પુનરાવર્તન દેખાવું ના જોઈએ. મતલબમાં એના કોઈ એક ઘટક સાથે બીના 2 ઘટક સંકળાયેલા હોવા જોઈએ નહીં અને એના દરેક ઘટકનો વપરાશ થઈ જવો જોઈએ. એટલે અહીં ગણ એના ઘટક 3ને સંગત ગણ બીમાં પ્રતિબિંબ મળતું નથી, માટે આ સંબંધ પણ વિધેય નથી. બરાબર, કેમ કે આ 3 જે છે એ બાકી રહી જાય છે
એટલે તમે ક્રમયુક્ત જોડ બનાવશો તો એનો એક ઘટક બાકી રહી જશે. ચાલો, અહીં એનો ગણ જે છે એ પ્રદેશ છે ને બીનો જે ગણ છે એને સહપ્રદેશ કહેવાય. પણ વિસ્તાર કોને કહેવાય? જે બે ઘટકનો ઉપયોગ થયો હોય. હવે આના માટે તમારે પ્રદેશ અને વિસ્તાર પણ સંબંધ જ નથી, એટલે પ્રદેશ અને વિસ્તાર શોધવાનો મિનિંગ નથી. ચાલો, શોર્ટમાં આપણે આ જ વસ્તુઓને ફરી એકવાર જોઈ લઈએ. નિયમ શું છે? એના દરેક ઘટકનું પ્રતિબિંબ મળતું હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે એના દરેક ઘટકનો ઉપયોગ થઈ જ જવો જોઈએ. બીજું, XY ક્રમયુક્ત જોડમાં Xના સ્થાનના ઘટક સમાન ના હોવા જોઈએ, એટલે કે ઘટકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. Xના દરેક ઘટક ક્રમયુક્ત જોડમાં X અને Y હોય તો Xના દરેક ઘટક જુદા જુદા હોવા જોઈએ. બરાબર? ચાલો, ત્યાર પછી જોઈએ ગણ એના ઘટકનું બીમાં પ્રતિબિંબ. વિધેય ક્યારે ના કહેવાય એ આપણે અહીંયા જોઈ લઈએ કે ગણ એના ઘટકનું બીમાં પ્રતિબિંબ ના મળે, એટલે કે ગણ એનો કોઈ ઘટક બાકી રહી જાય તો એ વિધેય ના કહેવાય. પછી ગણ એના એક ઘટકનું બીમાં એકથી વધુ પ્રતિબિંબ મળે, એટલે કે અહીંયા જ એવું થયું એવું કે ભાઈ 2 માટે તમને 20 પણ મળ્યા ને 40 પણ મળ્યા. આવું જ્યારે થાય ત્યારે વિધેય કહેવાશે નહીં. કોઈ એક ઘટક બાકી રહી જાય ત્યારે પણ એ વિધેય કહેવાશે નહીં. બરાબર? એટલે એટલું ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જુઓ વાસ્તવિક વિધેય ને વાસ્તવિક કિંમતોનું વિધેય. વાસ્તવિક વિધેય કોને કહેવાય? કે કોઈ એક વિધેયનો પ્રદેશ R હોય. પ્રદેશ R એટલે કે આ જે ગણ એ છે, ગણ એના જે ઘટકો છે એ ઘટકમાં આરના કોઈ પણ ઘટક -1, 0, સમય સંખ્યા, બરાબર, એ બધા જ ઘટકો એમાં આવી શકે. બરાબર? એટલે વિધેયનો પ્રદેશ R હોય તથા અથવા તો આરનો ઉપગણ હોય. વિધેયનો જે પ્રદેશ હોય એ R હોય અથવા તો આરમાંથી આવેલી અમુક સંખ્યાઓ હોય તો એને વાસ્તવિક વિધેય કહેવાય. બરાબર? જે વિધેયમાં પ્રદેશ એટલે કે જે પહેલો ઘટક છે એ ગણ એ કાં તો પોતે R હોય અથવા તો આરની અમુક સંખ્યાઓ હોય તો એને વાસ્તવિક વિધેય કહેવાય. ચાલો, વાસ્તવિક કિંમતોનું વિધેય. તો વિધેયનો જે વિસ્તાર છે, વિસ્તાર એટલે કે જવાબ એટલે ગણ બી તરીકે વિધેયનો વિસ્તાર એ R હોય અથવા તો આરનો ઉપગણ હોય તો એને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. બરાબર? હવે આપણે થોડા દાખલા કરીએ ને તમને વધારે સમજ પડશે આ દાખલામાં. ચાલો, સ્વાધ્યાય 2.3 નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો. જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. વિધેય ના હોય તો એનો પ્રદેશ કે વિસ્તાર મળશે નહીં. ચાલો, તો સૌથી પહેલું જે તમને ક્રમયુક્ત જોડો આપેલી છે એ છે 2 1 5 1 8 1 11 1 14 1 અને 17 1. જે પહેલા ઘટક છે ને એને ગણ એમાં દર્શાવી દો ને જે બીજા ઘટક છે એને ગણ બીમાં દર્શાવી દો. બરાબર? તો જો આ F from A tends to B વિધેય હોય, F from A tends to B માટે, બરાબર, આ સંબંધમાં જુઓ એના દરેક ઘટક માટે બીમાં એક અને માત્ર એક તમને પ્રતિબિંબ મળે છે. બરાબર? 2 માટે 1 મળે છે, 5 માટે 1 મળે છે, 8 માટે 1 મળે છે, 11 માટે 1 મળે છે, 14 માટે 1 મળે છે, 17 માટે પણ 1 મળે છે. આ બધા માટે એક જ મળે છે, એનો વાંધો નહીં. પરંતુ અહીંયા શું હોવું જોઈએ કે ઘટકોનું પુનરાવર્તન અહીંયા ના હોવું જોઈએ. એટલે 8 એ 1 સાથે પણ હોય ને 8 એ 2 સાથે પણ હોય. અહીંયા કોઈ ઘટક હોય 8 બીમાં 1 અને 2 ઘટક સાથે સંકળાયેલું હોય તો જ વિધેય ના કહેવાય. પણ અહીંયા તો દરેક ઘટક એ એક જ ઘટક સાથે સંકળાયેલો છે. એ માટે આ સંબંધમાં એના પ્રત્યેક ઘટક માટે બીમાં અનન્ય પ્રતિબિંબ મળે છે. બરાબર? અનન્ય પ્રતિબિંબ મળે છે. એટલે આની ક્રમયુક્ત જોડ તમે લખવા જાઓ તો જુઓ ક્રમયુક્ત જોડ કઈ થશે? 2 1. તમે ક્રમયુક્ત જોડથી જ કહી શકો 5 1. અરે આ તો લખેલી જ છે. બરાબર? 2 1 5 1 11 1. બરાબર? 11 1 આ રીતે લખી દેવાનું એટલે તમને ખબર પડે. અને 17 1 આ રીતે ક્રમયુક્ત જોડ છે. તો જુઓ જ્યાં એક્સ અને વાયના ઘટક છે એક્સના સ્થાન પર કોઈ પણ ઘટકનું પુનરાવર્તન નથી એટલે આ સંબંધ વિધેય છે. બીજી વાત, એના બધા જ ઘટકોનો ઉપયોગ થઈ ગયો છે અને એના દરેક ઘટક બીના એક જ ઘટક સાથે સંકળાયેલો છે. બધા જ જે નિયમો છે એનું પાલન થાય છે માટે આ સંબંધ એ વિધેય છે. હવે તેનો પ્રદેશ એટલે શું? એક્સના સ્થાન પર જે ઘટકો આવેલા છે તેનો પ્રદેશ. એટલે એક્સના સ્થાન પર કયા ઘટક આવેલા છે? જુઓ 2
5, 11, 14 અને 17. તો આ બધા થશે એનો પ્રદેશ. હા, બરાબર છે. પછી વિસ્તાર. તો વિસ્તાર એટલે શું કે જે વયના સ્થાન પર તમને મળશે ને, અથવા તો બીમાં જેની સાથે સંકળાયેલા છે બીજો ઘટક, પહેલા ઘટક એ પ્રદેશ ને બીજો ઘટક એ વિસ્તાર. તો વિસ્તાર તરીકે તો ફક્ત 1 તમને અહીંયા મળશે. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં આપણે બધું તમને કરીને બતાવું. જુઓ, અહીંયા તમને જે ક્રમયુક્ત જોડ આપેલી છે, આ સંબંધ એ વિધેય છે કે નહીં એ સમજવું હોય તો સૌથી પહેલાં તો તમારે 2 ગણ દોરી દેવાના, ગણ એ અને ગણ બી. આ સૌથી સહેલી રીત છે, બરાબર. અને આ જે ક્રમયુક્ત જોડ છે ને એને આડી નહીં પણ ઊભી લખી દેવાની. ઊભી લખી દો એટલે 2 1 4 2 છે, બરાબર. 6 3 છે, 8 4, 10 સાથે 5 સંકળાયેલા છે, 12 સાથે 6 સંકળાયેલા છે અને 14 સાથે 7 સંકળાયેલા છે. ખરેખર આ ઘડિયા છે. જુઓ, 1 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10, 6 દુ 12 ને 7 દુ 14, બરાબર. 1 ને 2 સાથે ગુણો તો 2, એટલે એવી રીતે છે. તો અહીંયા જે એના બધા ઘટક છે એ છે 2 4 6 8 10 12 અને 14, અને બીના ઘટક છે 1 2 3 4 5 6 અને 7. તો જે 2 છે એ 1 સાથે કનેક્ટેડ છે, 4 છે એ 2 સાથે કનેક્ટેડ છે, 6 છે એ 3 સાથે કનેક્ટેડ છે, 8 એ 4 સાથે કનેક્ટેડ છે, 10 એ 5 સાથે કનેક્ટેડ છે, 12 એ 6 સાથે કનેક્ટેડ છે અને 14 એ 7 સાથે કનેક્ટેડ છે. સૌથી પહેલાં તમે જુઓ, એના બધા જ ઘટકોનો ઉપયોગ થઈ ગયો. બીજી વાત, આ ક્રમયુક્ત જોડ જે તમે બનાવી, જેને તમે ઊભી લખી દીધી, એક પણ ઘટકનું એક્સમાં પુનરાવર્તન નથી. બધા જ એક્સમાં અલગ અલગ ઘટક દેખાય છે. બીજી વાત, એના કોઈ પણ ઘટક સાથે બીના 2 ઘટક જોડાયેલા નથી. એના એક ઘટક સાથે બીનો એક જ ઘટક જોડાયેલો છે. અહીંયા એમાંથી 2 તીર નીકળે ને, 2 તીર એટલે તમારે સમજી લેવાનું કે સંબંધ વિધેય નથી. પણ એમાંથી ફક્ત એક જ તીર નીકળે છે. દરેક ઘટકમાંથી એક જ તીર આવી રીતે જાય છે, એક જ કિરણ જાય છે. એટલે આ જે સંબંધ છે એ પણ વિધેય છે. માટે F from A tends to B માટે આપેલ સંબંધમાં એના દરેક ઘટક સાથે બીનો અનન્ય ઘટક જોડાયેલો છે, અથવા તો અનન્ય પ્રતિબિંબ મળે છે. એવી રીતે સરળતાથી તમે તમારી રીતે લખી શકો. માટે આ સંબંધ વિધેય છે. આ રીતે લખી શકાય. હવે આનો પ્રદેશ લખીએ. પ્રદેશ એટલે શું? એના જે બધા જ ઘટકો છે એને પ્રદેશ કહેવાય. એટલે ક્રમયુક્ત જોડના જે પહેલા ઘટક છે એને પ્રદેશ કહેવાય. તો 2 4 6 8 10 12 અને 14 આ પ્રદેશ કહેવાશે. બીના જે ઘટકો એના જવાબ તરીકે મળે છે એને કહેવાશે વિસ્તાર. તો અહીંયા તો બધા જ ઘટકોનો ઉપયોગ થઈ જાય છે. એટલે 1 2 3 4 5 6 અને 7. તો આ થશે આપેલા વિધેયનો વિસ્તાર, બરાબર. એટલે આ સંબંધ એ વિધેય છે. ચાલો હવે ત્રીજું જોઈએ. હવે ત્રીજા માટે પણ આપણે છે ને સૌથી પહેલાં શું કરીએ કે ક્રમયુક્ત જોડ બનાવી દઈએ. તો ક્રમયુક્ત જોડથી તમને ખબર પડી જશે કે સંબંધ વિધેય છે કે નહીં. ક્રમયુક્ત જોડને આ રીતે ઊભી લખી દો. ઊભી લખી તમે જુઓ અહીંયા કે ભાઈ એક જે છે એ 2 વાર દેખાય છે એક્સના સ્થાન પર. એક્સના સ્થાન પર એક 2 વાર દેખાયો એટલે આ સંબંધ વિધેય નથી એ નક્કી. પણ આપણે આકૃતિ દોરીને એકવાર સાબિત કરી દેવાનું. ઇનકેસ પરીક્ષામાં પૂછાઈને 2 માર્કમાં પૂછેલું હોય તો તમે આ રીતે કરી શકો. તો 1 જુઓ, 1 ભલે આમાં 1 વાર દેખાય છે પણ આપણે 2 વાર દેખાય પણ આપણે 1 એક વાર જ લખવાનો ગણમાં, એટલું ધ્યાનમાં રાખવાનું. 1 અને 2 છે એટલે 1 2 અહીંયા આવશે. 3 અને 5 3 વાર છે પણ અહીંયા 3 અને 5 2 વાર છે, 3 એક વાર છે પણ આ રીતે જ લખાય, બરાબર. પુનરાવર્તન નહીં કરવાનું કોઈ પણ ગણમાં ઘટકોનું. હવે તમે જુઓ, 1 એ 3 સાથે જોડાયેલો છે તો આ રીતે કિરણ જશે. 1 એ 5 સાથે જોડાયેલો છે એટલે આ રીતે કિરણ જશે. એટલે એના જે ઘટકો છે એમાંથી 2 કિરણ પાસ થયા ને એટલે આ સંબંધ વિધેય નથી, એટલું સમજી લેવાનું. 2 માંથી 1 કિરણ જશે, બરાબર, જે 5 સાથે જશે. હવે તમે લખી શકો કે અહીં F from
A ટેન્ડ્સ ટુ B માટે આપેલ સંબંધમાં એના ઘટક 1 માટે બીમાં 2 પ્રતિબિંબ કોણ મળે છે? 2 પ્રતિબિંબ 3 અને 5 મળે છે. એટલે કે 1 એ બીના 2 ઘટક સાથે સંકળાયેલો છે કે સંગત છે, માટે આ સંબંધ એ વિધેય નથી. બરાબર, આ રીતે આવશે. ચાલો હવે આપણે હજુ એક ટોપિક આપણે સમજી લઈએ. બરાબર, જુઓ અહીંયા મેં તમને એક વસ્તુ સમજાવી કે વાસ્તવિક વિધેયનો પ્રદેશ R હોય અથવા તો Rનો ઉપગણ હોય તો એને વાસ્તવિક વિધેય કહેવાય. R એટલે શું? Rમાં બધા જ ગણ આવી જાય, n આવી જાય, બરાબર, પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યા આવી જાય, સમય સંખ્યાઓ આવી જાય, દરેક પ્રકારની સંખ્યાઓ Rમાં આવી જાય. તો આપણે એક ઉદાહરણ સમજીએ. જુઓ અહીંયા તમને છે ને બુક તમે હાથમાં રાખજો જ્યારે આ વિડીયો જુઓ ત્યારે. તમને અહીંયા આપેલું છે, જો કોઈ વિધેયનો વિસ્તાર R કે Rનો કોઈ ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. અને જો તેનો પ્રદેશ પણ R અથવા Rનો કોઈ ઉપગણ હોય તો તેને વાસ્તવિક વિધેય કહે છે. હવે વાસ્તવિક સંખ્યાઓનું વિધેય આ શબ્દ વારંવાર 11માં પણ આવશે અને 12માં તો બહુ જ આવશે. એટલે આની તમે ટેવ જ પાડી લો કે જ્યાં પણ તમને વિધેયની વાત હશે ને ત્યાં વાસ્તવિક વિધેય આવશે. વાસ્તવિક વિધેય એટલે શું? વાસ્તવિક વિધેય માટે મોટાભાગે ગણ Rનો ઉપયોગ થાય છે. અને R એટલે શું? Rમાં દરેક પ્રકારની સંખ્યા આવી જાય. બરાબર, જુઓ અહીંયા એક દાખલો આપેલો છે કે n એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે એનમાં શું આવશે? 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી સુધીની સંખ્યા એનમાં આવે. ને કીધું છે કે f ફ્રોમ n ટેન્ડ્સ ટુ n, એટલે કે અહીંયા જે ગણ બનશે ને એમાં બધા જ એના ઘટક પણ એનના હશે ને બીના ઘટક પણ એનના જ હશે. n ટેન્ડ્સ ટુ nનો અર્થ શું થયો? કે એના બધા જ ઘટક પ્રાકૃતિક સંખ્યામાંથી હશે અને બીના પણ બધા જ ઘટક પ્રાકૃતિક સંખ્યામાંથી હશે. એટલે f ફ્રોમ n ટેન્ડ્સ ટુ n. ચાલો fx બરાબર 2x પ્લસ 1 દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય એટલે કે એમાં જે ઘટકો આવશે એ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ એના જવાબમાં હોઈ શકે. તો આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો જુઓ આ પ્રકારના દાખલા કઈ રીતે કરવાના હોય છે તે. અહીંયા તમને શું આપેલું છે? જુઓ x બરાબર તમને આપેલું છે 1 2 3 4 5 6 7 અને y બરાબર f(1) પછી અહીંયા ખાલી જગ્યા છે, f(2) પછી અહીંયા ખાલી જગ્યા છે, f(3) બરાબર ખાલી જગ્યા છે. નીચે તમને આ જવાબ આપેલા છે. બરાબર કે ભાઈ f(1) બરાબર 3, પણ 3 કઈ રીતે આવ્યા એ તો તમારે સમજવું પડે ને કે અહીંયા 1 છે, y બરાબર f(1) લીધું તો અહીંયા 3 મૂક્યા. એવું કઈ રીતે મૂક્યું? આ શરત પરથી મૂક્યું બકા. આ શરત પરથી તમારે આ જવાબ લાવવાના છે. બરાબર, આ શરતનો તમે પાલન કરો ત્યારે f(1) બરાબર તમને 3 મળશે. કેવી રીતે હું તમને સમજાવું. જુઓ અહીંયા શું આપેલું છે? શરત જોવાની. સૌથી પહેલાં તો f ફ્રોમ n ટેન્ડ્સ ટુ n, એટલે કે એના જે બધા ઘટક છે એ બધા જુઓ વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે કે n છે. આ બધી જ nના ઘટકો છે. જુઓ 1 2 3 4 5 6 7 આ બધા પ્રાકૃતિક સંખ્યાઓ છે. અને જવાબમાં જે તમને મળી છે જુઓ આ બધી પણ પ્રાકૃતિક સંખ્યા છે. નીચે આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. પણ કેવી રીતે અહીંયા 3 5 ને 7 આવ્યા એ જોઈએ. તો જુઓ fx બરાબર 2x પ્લસ 1, તો અહીંયા xની જગ્યા પર 1 છે. તો જુઓ અહીંયા f1 લખેલું છે. તો શરત તમને આપેલી છે fx બરાબર 2x પ્લસ 1. તો તમારે f1 શોધવું હોય ને f1, તો તમારે xની જગ્યા પર 1 મૂકવા પડે. એટલે f1 બરાબર શું થાય? x બરાબર 1 લેતા આપણને અહીંયા f1 બરાબર અહીંયા પણ xની જગ્યા પર 1 મૂકો તો 2 1 પ્લસ 1, તો શું થયું? 2 × 1 2 પ્લસ 1 એટલે 3 આવ્યું. તો જુઓ અહીંયા કોષ્ટકમાં તમને f1 બરાબર 3 દેખાય છે. બરાબર, એવી રીતે થયું છે અહીંયા. ત્યાર પછી હજુ આપણે આગળ જોઈએ કે ભાઈ f2 f3 f4 આપણે શોધીએ. આપણે શરતમાં જ મૂકવાનું કે ભાઈ fx બરાબર 2x પ્લસ 1 આપેલા છે. તો આપણે હવે 1/1 x બરાબર 1 x બરાબર 2
એક્સ બરાબર 3, એક્સ બરાબર 4. આપણને જુઓ એક્સ બરાબર 1, 2, 3, 4, 5, 6 ને 7 આપેલા છે. તો એ બધી જ કિંમતો મૂકીને જોઈએ. તો F1 તો એક્સની જગ્યા પર 1, તો 2 × 1 + 1 બરાબર 2 + 1 થશે. 2 × 1 બરાબર 3 આવ્યા. ચાલો F2, અહીંયા જુઓ આ F2 છે, તો F2નો અર્થ થયો એક્સની જગ્યા પર 2 મૂકવાના, એટલે અહીંયા 2 આવે. તો જુઓ હવે ફરી એક્સની જગ્યા પર 2 મૂકીશું, તો અહીંયા 2, અહીંયા પહેલાં આપણે એક્સ બરાબર 1 માટે 1 મૂક્યા. હવે ફરી એક્સ બરાબર 2, તો અહીંયા એક્સની જગ્યા પર 2, તો 2 × 2 + 1, તો 2 × 2 શું થાય? 4 થાય, એટલે 4 + 1 બરાબર 5. હવે એક્સ બરાબર 3, એક્સ બરાબર 3 લેતા આપણે શું શોધવું પડશે? f(3) શોધવું પડશે. તો f(3) શું થાય? f(3) બરાબર 2 એવા ને એવા, એક્સની જગ્યા પર 3 મૂકો +1, તો 3 × 2 6 + 1 અહીંયા આવ્યા 7. એક્સ બરાબર 4નો અર્થ થાય f(4) બરાબર. એક્સ બરાબર જ્યારે તમે 4 લેશો તો તમને y બરાબર f(4) મળે. f(4) શોધવા માટે આપણે અહીંયા 2 × 4 + 1 કરવા પડે, એક્સની જગ્યા પર 4 લેતા, એટલે અહીંયા આવશે 8 + 1 બરાબર શું મળ્યા? 9. એ જ પ્રમાણે એક્સ બરાબર તમે 5 લેશો, તો અહીંયા f5 2 × 5 + 1 એટલે અહીંયા મળશે 10 + 1 બરાબર 11. એક્સ બરાબર 6 લો, તો f(6) બરાબર 2 × 6 + 1, 2 × 6 એટલે થશે 12, અહીંયા આવશે +1 એવા ને એવા, તો અહીંયા આવશે 13. 2x + 1માં તમારે એક્સની કિંમતો જ ખાલી મૂકતા જવાનું છે. એક્સ બરાબર 7, તો f(7) બરાબર 2 × 7 + 1 બરાબર શું થશે? 7 × 2 = 14 + 1 બરાબર અહીંયા થશે 15. તો હવે તમે જોઈ લો નીચે આ બધા જવાબ આવી ગયા કે નહીં. f1 બરાબર 3 આવે છે, f2 બરાબર 5 આવે છે, પછી f3 બરાબર 7 આવે છે. તમે પુસ્તક હાથમાં રાખજો, કદાચ કેમેરામાં તમને ધ્યાનથી ના દેખાય. f4 બરાબર 9 આવે છે, f5 બરાબર 11 આવે છે, અને f6 બરાબર 13 આવી જાય છે, અને f7 બરાબર 15 આવે છે. એટલે તમને ખ્યાલ આવ્યો કે આ કોષ્ટકમાં એ લોકોએ કેવી રીતે આ નીચેની કિંમત લાવ્યા તે બરાબર. એટલે આ રીતે આ કોષ્ટક પૂર્ણ કરવાના હોય છે. ઓકે, ચાલો આવતીકાલે આપણે છે ને કેટલાક વિધેયોને એના આલેખો જોઈશું બરાબર. આ જે ટૉપિક છે એનો આપણે કાલે અભ્યાસ કરીશું. આજે આટલું જ બરાબર. ને પછી એના અભ્યાસ પરથી તમારે જાતે આ કોષ્ટક કરવાના છે. હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચાલો.